સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે TV13ની ટીમ અમદાવાદના ગોતા વોર્ડમાં પહોંચી, જ્યાં મતદારોનું મૂળ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સ્થાનિક રહેવાસીઓએ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી, ત્યારે મતદારો નવા ઉમેદવારો પાસે કેવી આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે તે પણ સાંભળી લેશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે જ લોકોની એક જ માંગ હોતી હોય છે, નલ, ગટર અને રોડ। આ વસ્તુ અગર લોકોને મળે તો લોકો ખુશ થતા હોય છે, પરંતુ હાલ આપણે ન્યૂઝ ટીમ જે છે એ ગોતા વોર્ડમાં પહોંચી છે। ગોતા વોર્ડમાં ઘણા વિકાસ પણ જોવા મળી રહ્યા છે, પરંતુ શું જે ઉમેદવારને લોકોએ ચૂંટ્યા છે એ ઉમેદવાર એમના વિસ્તારોમાં જાય છે કે નહીં તે જાણવા માટે જે ન્યૂઝ ટીમ જે છે એ પહોંચી છે ગોતા વોર્ડમાં। એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, જે પ્રમાણે લોકોને પ્રાથમિક સુવિધા જ્યારે ન મળે ત્યારે કેવી રીતનાનું તમે શું કહેશો આ બાબત? સૌ પહેલાં તો હું એવું કહીશ કે ગોતા રેલવે બ્રિજની નીચે ત્યાં પાણીના કોઈ કનેક્શન નથી અને ટેક્સના બિલની અંદરમાં પાણીનો વેરો નાખવામાં આવે છે। આ સૌથી પહેલું આ લોકોનો જે બી ભ્રષ્ટાચાર ગણો કે જે બી ગણો, ત્યાં આગળ કોઈ ડ્રેનેજ લાઇન બી નાખી નથી અને કોઈ બી જાતના વરસાદી પાણી જે ભરાય છે એ જવા માટે પણ કોઈ પણ એના નિકાલ થતા નથી। જ્યારે પણ કોર્પોરેશનમાં ફરિયાદ કરીએ ત્યારે આપણને કહેવામાં આવે આ થઈ જશે। એ વાતને આજે હું 5 વર્ષથી એ જ વસ્તુની અંદરમાં હું જોઉં છું, પણ કોઈ એનો નિકાલ આવતો નથી। 5 વર્ષ સુધી દેખાતા નથી, એ તો વાત તદ્દન છે। કોર્પોરેટરો પ્રજાની વચ્ચે ફરતા જ હોય છે અને પબ્લિકના કામ કોર્પોરેટર્સો કરતા જ હોય છે, એટલે એમાં 5 વર્ષ સુધી દેખાતા નથી ને એનો કોઈ વિષય જ નથી। એમને 5 વર્ષે કોઈ પણ વ્યક્તિ ના દેખાય, એ હવે એ માર્કેટમાં નહીં હોય તો ક્યાંથી એમને ખબર પડવાની છે કે જે કાર્યકર્તા બજારમાં ફરતો હશે એ જ દેખાશે, બાકી તો કોણ દેખાવાનું છે? ખાલી એમ કહેતા હોય કે હજારો ફરિયાદ છે, તો એ હજારો ફરિયાદનું તંત્રને તમે આપેલી ફરિયાદ હોય તો એ તંત્ર નિકાલ કર્યા વગર છૂટકો જ નથી। ક્યાંય તકલીફ પડી હોય તો એ તંત્રને તમે લખીને આપો તો તંત્ર એનો નિકાલ કરે જ છે। અને કોર્પોરેટરશ્રીઓ અમે તો નજરે જોઈએ જ છીએ કે ભાઈ બજારની પબ્લિકની વચ્ચે રહેલા જ હોય છે। ગયા ચોમાસાની અંદર હું પોતે જ બધા વિસ્તારની અંદર આખા ગોતા વોર્ડના 19થી માંડીને સાયન્સ સિટી, સત્તાધાર, 32 ટીપી બધી જગ્યાએ હું મારી જાતે ફરેલો છું અને જાતે જોયેલું છે। કોઈ પણ જગ્યાએ લાસ્ટ જ વરસાદની અંદર ક્યાંય પાણી ભરાયું નથી। પીવાના પાણી પણ વ્યવસ્થિત મળે છે અને અતિશય વરસાદ પડે તો એક દિવસ એવું થાય છે સર્વર ડાઉન છે। એ તો વાત સાચી જ છે, પણ બીજી વસ્તુ એવી છે કે ઓનલાઈન કમ્પ્લેન તમે કરો ને એટલે જે તે વોર્ડની અંદર એ ફોરવર્ડ કરી દેવાનું, પછી વોર્ડની અંદરથી એ કમ્પ્લેન સોલ્વ કર્યા વગર જ ક્લોઝ કરી દેવામાં આવે અને ફરીથી પછી આપણે રીઓપન કરાવવી પડે, ફરીથી કમ્પ્લેન સોલ્વ કર્યા વગર ક્લોઝ કરી દેવામાં આવે। આવા તો અસંખ્ય મેસેજો મારા પોતાના મોબાઈલમાં પડ્યા છે। અને ખાડાની વાત કરીએ તો આપણે દૂર નથી જવું, અહીંયાથી બહાર નીકળીએ એટલે આ શાક માર્કેટ બનાવી છે, ત્યાં તમે એ રોડ ઉપર જશો ને તો આજે લગભગ 20 દિવસ પહેલાંથી ગટરના ઢાંકણા માટે ખાડા ખોદીને મૂક્યા છે। રાત્રે અંધારામાં ઘણા એક્ટિવાવાળા ત્યાં ખાડામાં પડી જાય છે અને સ્લીપ ખાઈ જાય છે, એમને કેટલાને નુકસાન પણ થયેલું છે। એવા ખાડા હાલ પણ મોજૂદ છે। અમુક એરિયાઓને બાદ કરતાં સંપૂર્ણ અમદાવાદની અંદર આ પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થતી દેખાતી નથી। જેમ કે ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઇટનો અભાવ છે, જે રાત્રે સિટીઝનો ચાલવા જતા હોય છે, ચેન સ્નેચિંગના બનાવો બને છે। આવા અસંખ્ય બનાવો બનતા હોય છે, કૂતરા કરડવાના બનાવો બનતા હોય છે। રિસન્ટલી આપણે જોયા આવા નાના ઘણા મુદ્દાઓ છે જેની ખૂબ લાંબી ચર્ચા થાય એવી છે, જેથી કરીને એક અનુરોધ છે કે પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય એવી જે ચૂંટાયેલા ઉમેદવારોએ કામગીરી કરવી જોઈએ। અને તમે બ્રિજની વાત કરી જ છે તો મેં હમણાં પણ કીધું ને હજુ કહું છું કે ગુજરાતનું આ વિસ્તાર ગોતા વિસ્તાર એવું પહેલું સ્થળ છે કે જે બ્રિજની નીચે સ્પોર્ટ્સ સંકુલ બન્યું છે। સિમ્સ 4 રસ્તાનો જે બ્રિજ છે તો બ્રિજની નીચે સ્પોર્ટ્સ સંકુલ કે જે નાના બાળકો બધી જ રમતગમતના સાધન રમી શકે એવી સુવિધા મળી છે બ્રિજની નીચે। આ પહેલું આઇકોનિક એવું બ્રિજ હશે। સૌપ્રથમ આરોગ્ય બાબતે તો હું એટલું કહીશ કે અત્યારે કુપોષણનો શિકાર એટલા લોકો થાય છે કે જે કેળવણી જે કહેવાય કે મેનેજમેન્ટ, સૌપ્રથમ તો આરોગ્યની બાબતે કોઈ કેળવણી નથી, કોઈ મેનેજમેન્ટ નથી। બીજી વસ્તુ એ કે જે ઘર વિહોણા છે તેના માટે જે આ લોકો રેણ બસેરાની વાત કરી રહ્યા છે તે ઘર વિહોણા માટે NULM નલ્મ યોજના કહેવાય છે ને એ એક જાતનું છે ને એ પ્રાઇવેટ ફાઉન્ડેશનને કેરટેકર તરીકે આપી દેવામાં આવે છે અને પ્રાઇવેટ ફાઉન્ડેશન ત્યાં છે ને મેડમ દારૂના ધંધા કરે છે। જે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેડમ આયોજનમાં
જે લોકોને હકીકતમાં લાભ મળવો જોઈએ એ લોકોને લાભ મળતો નથી ને જે કરોડોપતિ બાપના ઘરના લોકો છે ખોટી રીતના લાભ લઈને ભાડે ચઢાવી દે છે આવાસ યોજના. જે ગરીબો છે એનું કોઈ મેનેજમેન્ટ થતું નથી. તો બિલકુલથી તો જે પ્રમાણે જે ગોતાના લોકો જે છે તે લોકો કહી રહ્યા છે કે હવે જે નવો જે પણ ઉમેદવાર આવે તે લોકોની પાસેથી પણ જે આશા અને અપેક્ષા જે છે તે પ્રાથમિક સુવિધા તે લોકોને મળે તેવી આશા અને અપેક્ષા લોકો રાખી રહ્યા છે. કેમેરામેન તુષાર પરમાર સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ.